ગુજરાત સમાચાર દ્વારા કલા સ્મૃતિના ઉપક્રમે સ્મૃતિબેનના સ્મરણમાં જે આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો વાઘ બારસ નિમિત્તે, આમ તો આપણે વાઘ બારસ કહીએ છીએ પણ વાક બારસ છે, એટલે સરસ્વતીનું સુંદર પૂજન જય વસાવડા સાહેબ, નિહલબેન ગઢવી અને સુભાષ બ્રહ્મભટ્ટ જેવા વક્તાઓને બોલાવીને આખા કાર્યક્રમને જે આયોજન કર્યું છે તે ખરેખર એના માટે કલા સ્મૃતિ અભિનંદનને પાત્ર છે. આવા કાર્યક્રમો આજના સમયમાં અવારનવાર યોજાવા જોઈએ અને એ બાબતમાં કલા સ્મૃતિની આ પહેલને ખૂબ વખાણવી જોઈએ. હું તો ગાંધીનગર રહું છું અને ગાંધીનગરમાં મને વાયા મેસેજ દ્વારા આ જાણવા મળ્યું કે આવો કાર્યક્રમ છે, એટલે ખાસ ગાંધીનગરથી હું આ કાર્યક્રમ માટે આવ્યો. એ માટે હું કલા સ્મૃતિને ખૂબ અભિનંદન આપું છું કે મને આવો કાર્યક્રમ માણવાનો અવસર મળ્યો. જય વસાવડા, નિહલબેન ગઢવી અને સુભાષ બ્રહ્મભટ્ટ જેવા વક્તાઓને બોલાવીને અને આવા સાક્ષરોને રજૂ કરવા એ પણ કલા સ્મૃતિને આભારી છે. એટલે એ માટે ખૂબ ખૂબ આભાર. અને આજનો કાર્યક્રમ ઉત્તમ હતો, એ માટે લાખ લાખ અભિનંદન આયોજકોને. અને જય વસાવડાની લગડી પુસ્તિકાનું જે વિમોચન થયું એનો પણ ખૂબ લાવો મળ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.